આજનું અમારું આ વિશ્લેષણ છે, જે વિશ્લેષણમાં આજે વાત કરીશું કે ખેડૂતોના નામે કોણ ખેલી ગયું ખેલ। 30 તારીખે ખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ થયો। આ સત્યાગ્રહમાં 5 થી 6 હજાર ખેડૂતો ભેગા થયા અને સામે 10 થી 12 કોંગ્રેસ અને આપના અખંડ ખેલાડીઓ એટલે કે મોટા દિગ્ગજ નેતાઓ હતા। અને આ ખેલ એટલે ખેલાઈ રહ્યો હતો કારણ કે આ ખેલની પાછળ પણ એક મહાકાય કંપનીઓનો અખંડ ખેલાડી બેઠો હોય તેવું પણ લાગી રહ્યું છે, જેના સાક્ષી પુરાવા ના હોય। આ આપણું વિશ્લેષણ છે અને કોઈએ પર્સનલ ના લેવું જોઈએ। હવે વાત આગળ એ થાય કે જે અખંડ ખેલાડીઓ બેઠા હતા તેમાં 3 કે 4 ખેલાડીઓને બાદ કરતા બધા કંપનીઓના જ ખેલાડીઓ હતા, એટલે કે કંપનીના એમ્પ્લોય હતા, જેમાં અમુકનું પ્રમોશન ખૂબ મજબૂતાઈથી આગળ વધી ગયું છે, તો અમુક એમ્પ્લોય કોન્ટ્રાક્ટ બેઝ પર છે, તો અમુક અખંડ ખેલાડીઓ બ્લેક લિસ્ટમાં હોવા છતાં પોતાના રાજકીય અસ્તિત્વનો સંઘર્ષ કરી રહ્યા છે અને સામે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ખૂબ આશા સાથે સંમેલનમાં બેઠા છે। આજનું અમારું આ વિશ્લેષણ રાજ્યના તમામ ખેડૂતો માટેનું છે। નમસ્કાર, હું સંજય આહિર, સનાતન સત્ય સમાચારનો મારે આજે દેવભૂમિ દ્વારકાના ખેડૂત ભાઈઓને વાત કરવી છે અને એમને સમજાવવાની કોશિશ કરવી છે, જેમાં સાચી વાતો પણ કરવાની છે અને એક નાનો ભાઈ મોટા ભાઈને જે રીતે સમજાવતો હોય એમ બે હાથ જોડીને સમજાવવાની કોશિશ કરવી છે। બાકી બધાના પોતપોતાના વિચારો છે અને પોતપોતાની સમજણ પ્રમાણે સમજી શકશે એનો મને સંપૂર્ણપણે ભરોસો પણ છે। હવે સૌથી પહેલા વાત કરીએ કે આ કાર્યક્રમ પાલભાઈ આંબલિયાએ કર્યો હતો, એ આપણે બધા જ જાણીએ છીએ। પાલભાઈ આંબલિયા હોય, વિક્રમભાઈ માડમ હોય, જિગ્નેશ મેવાણી હોય, અમિતભાઈ ચાવડા હોય કે લાલજીભાઈ દેસાઈ હોય, કોંગ્રેસના ખૂબ પ્રમાણમાં નાના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમણે આ ખેડૂત સંમેલનને સક્સેસ કરવા માટે કામ પણ કર્યું હશે। કોઈએ થોડું તો કોઈએ ઘણું કામ કર્યું હશે અથવા પાલભાઈને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કર્યો હશે। એ વાત સ્વાભાવિક છે, કારણ કે એ પાર્ટીનું ગ્રુપ હોય એટલે એકબીજાને મદદરૂપ થાય એ સ્વાભાવિક છે। પરંતુ રાજકારણ ત્યારે દેખાઈ આવે છે જ્યારે ઈસુદાનભાઈ ગઢવીએ ફેસબુક પર પોસ્ટ કરી અને એમણે જે પોસ્ટ કરી છે એ મેં જોઈ છે, એમાં એવું લખ્યું હતું કે જાણે ત્યાં ઈસુદાન ગઢવી અને હેમંતભાઈ ખવા સિવાય કોઈ નેતાની હાજરી જ ન હોય। ઈસુદાનભાઈએ આ લોકોના નામ નથી લખ્યા। જ્યારે આ વિષય પર અમને જાણ થઈ ત્યારે અમે સ્ક્રીનશોટ પાડ્યો જે પહેલાં પોસ્ટ કર્યો હતો અને હકીકત જાણવા અમુક અમે કાર્યકર્તાઓને ફોન કર્યા બાદ ત્યારબાદ એક બીજો ખેલ ખેલાયો અને જેમાં ઈસુદાનભાઈએ પોતાની પોસ્ટ એડિટ કરી અને બધા નેતાઓના નામ પાછળથી એડિટ કર્યા। આનો મતલબ એ થાય કે ઈસુદાનભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને એક નક્કી થાય કે ઈસુદાનભાઈ બીજા નેતાઓને આમાં નામ લખવા માંગતા ન હતા, પરંતુ પાછળથી આ જુઓ તમે સ્ક્રીન પર હું તમને બે પોસ્ટ દેખાડી રહ્યો છું કે જેમાં પાછળથી એ એડિટ થયું છે। એક જે સ્ક્રીન છે એ અમે એને જ્યારે પોસ્ટ કરી હતી ઈસુદાન ગઢવીએ એની 2 કલાક પછી એ સ્ક્રીનશોટ પાડ્યો હતો અને એક પોસ્ટ છે એ 1 દિવસ પછી અમે એનો સ્ક્રીનશોટ પાડ્યો હતો। ત્યારે હવે સવાલ એ થાય છે કે શું આમાં કોંગ્રેસના નેતાઓનો કોઈ રોલ હતો જ નહીં? ઈસુદાનભાઈએ આ પોસ્ટ કરીને શું સાબિત કરવા માંગતા હતા? તમે કોંગ્રેસના નેતાઓના નામ ના લખો એનો વાંધો નહીં, પણ વાંધો એ છે કે જો ખેડૂતોના સંમેલનમાં પણ નરી આંખે રાજકારણ જોવા મળે તો આમાં ખેડૂતોને તમે શું ફાયદો કરાવી દેવાના છો? જો આ ખેડૂતોના હિત માટેના આંદોલનમાં પણ મોટું મન કરીને પોસ્ટ લખી ના શકતા હોવ ત્યારે તમે ચૂંટણી સમયે શું ખેડૂતોનું હિત જોવાના છો? આનાથી સીધું વિચારી શકાય કે તમે ચૂંટણી સમયે પણ પોતાની પાર્ટીનું અને પોતાના પર્સનલ હિતનું જ જોવાના છો, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે આજે ઈસુદાનભાઈ ગઢવીને ખૂબ સવાલો કરવાના છે અને એ સવાલોમાં જ આખું વિશ્લેષણ છુપાયેલું છે અને સવાલોના જવાબ આપવા માટે સનાતન સત્ય સમાચારના પ્લેટફોર્મ પર ઈસુદાનભાઈ ગઢવીને આમંત્રણ પણ આપું છું કે આજના મારા સવાલોના જવાબ હોય તમારી પાસે તો આવો। સનાતન સત્ય સમાચારનું પ્લેટફોર્મ તમને વેલકમ કરશે અને તમારામાં તાકાત હોય તો જવાબ આપો। તમે શું ખેડૂતોની વાત કરવા આવ્યા હતા? તમે તમારી પોસ્ટમાં એવા નેતાનું નામ બાકાત કરો છો કે જે નેતા જામનગરના 10 વર્ષ સાંસદ અને 10 વર્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને બધાય ગ્રાઉન્ડ ઝીરો પર એમના કામો જોયા છે
અને છેલ્લે તમારી સામેની જે ચૂંટણીમાં ખંભાળિયાના 44,715 લોકોએ એમને મત આપ્યા હતા. ભલે તમને એનાથી વધારે મત મળ્યા હશે, બરોબર છે, પણ એ પણ 44,715 લોકોની આશા છે. વિક્રમભાઈ માડમ પર એની આશા જોડાયેલી છે. તમે આ રીતે કોઈ નેતાને કઈ રીતે ઇગ્નોર કરી શકો? ત્યારે એ બધાના નામ લખવા જોઈએ જે નેતાઓ આયોજનમાં હતા અને જેમણે આયોજન કર્યું હતું. એ તમારા મંચ પર સાથે હતા. આવી પોસ્ટથી ખેડૂતોને શું ફાયદો થયો? એ મારો આજનો પહેલો સવાલ હતો. સવાલ બીજો કે તમે તમારા ભાષણમાં એમ કહેતા હતા કે હું કોઈના બાપથી બીતો નથી, કંપનીઓના બાપથી મને કોઈ બીક નથી, અને ઉપરથી તમે ખેડૂતોને એમ પૂછો છો કે તમે કયો તો હું કંપનીનું નામ લઉં. ત્યારે ખેડૂતો એમ કહે છે કે લ્યો. ત્યારે તમે કોનું નામ લ્યો છો? અનિલ અંબાણીનું. હવે આ અનિલ અંબાણી કઈ વાડીનો મૂરો છે? જામનગર કે ખંભાળિયામાં અનિલ અંબાણીનું શું કામ ચાલી રહ્યું છે? એ તો જરા જણાવો. અરે તમે એક ઉદ્યોગપતિ છે મિત્રો, નામ લઈ લઉં. મને કોઈના બાપની બીક નથી, આ તો તમે કહેતા હોય. લઈ લઉં. હમણાં ભાઈ આપણા ધીરુભાઈ નો દીકરો અનિલ છે, ઓળખતા હતો અનિલભાઈ અંબાણીના 46,000 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીની સરકારે માફ કર્યા છે. જામનગરમાં કઈ કંપની ખેડૂતોની જમીન ખાઈ ગઈ છે? શું એ તમને ખબર નથી? જામનગરમાં લાખો વીઘા જમીન ગૌચરની અને સરકારી જમીન કઈ કંપની પચાવી ગઈ છે? એ તમને ખબર નથી? તમને એ પણ ખબર નહીં હોય કે કઈ કંપનીએ જિલ્લાના ખેડૂતોની જમીન પચાવીને જંત્રી પ્રમાણેના પૈસા આપવાની વાત કરી. એનો મતલબ કે કહી દીધું કે હાલો નીકળો, કંઈ નથી દેવું. નવાગામ ગામના ખેડૂતોની જમીનમાં 500થી વધારે પોલીસ કર્મીઓ ને કંપનીવાળા મોકલે છે અને ખેડૂતોને પકડીને જમીનમાં કબજો મેળવી લે છે. તમને ખબર નથી એમ? તો એ તમને ઈસુદાનભાઈ જણાવી દઉં કે એ કંપની રિલાયન્સ કે છે કે જેમણે ખેડૂતોની જમીનમાં ક્યાંક ને ક્યાંક સરકારને સાથે રાખી ખેડૂતો પર અત્યાચાર કર્યો છે. એમનું કેમ નામ નથી લીધું તમે? કોને ઉલ્લુ બનાવો છો તમે? હવે મારે ઈસુદાનભાઈ તમને ત્રીજો પ્રશ્ન કરવો છે કે ભાઈ તમે ત્યાં અમદાવાદમાં રબારી વસાહતમાં ગયા, જે લોકોના મકાન પડી ગયા હતા ત્યાં તમે ગયા, એ ખૂબ સારી વાત છે, જવું જ જોઈએ. પણ તમે બેટ દ્વારકામાં કેમ નથી ગયા? આ સવાલ પણ છે. કારણ કે તમે રબારી વસાહતમાં જઈને શું બોલ્યા કે બધા માલધારીઓ એક થાવ, આપણે બધા માલધારીઓ એક સાથે ફેસબુકમાં લાઈવ કરવાનું છે. તમે કીધું ત્યારે મારે તમને એમ કહેવાનું છે કે તમે ત્યાં એમ કહ્યું હોત કે આપણે બધા ભારતીય નાગરિક છીએ, આપણે ગુજરાતમાં જેટલા પણ લોકોના ઘર તૂટ્યા છે એ બધાને સાથે રાખીને આગળ વધવાનું છે. પછી એ કોઈ પણ ધર્મનો હોય, આપણે બધા માટે મળીને લડવું જોઈએ. આ શબ્દ એક સાચા અને ઈમાનદાર નેતાના હોવા જોઈએ. એને બદલે ત્યાં જઈને તમે માલધારીની અને સમાજોની વાત કરી અને તમે એક ખોટું કર્યું હોય એવું તમને નથી લાગતું? અને તમે ત્યાં જે વાતની શરૂઆત કરી એવી રીતે કરી કે હું માલધારી તરીકે આવ્યો છું, એટલે ત્યાં તમે બંધાઈ ગયા અને તમે બેટ દ્વારકાના મુસ્લિમોના સપોર્ટમાં નથી ગયા. અને બીજા પણ ગુજરાતમાં ઘણા ગરીબ માણસોના ઘર તૂટ્યા છે, ત્યાં પણ કદાચ તમને જવાનો સમય નથી મળ્યો. તમને એ પણ જણાવી દઉં કે બેટ દ્વારકામાં હિન્દુઓના પણ મકાન પડ્યા છે. તમને એવું તો નથી ને કે મુસ્લિમોના સપોર્ટમાં જઈશ તો હિન્દુઓ મત નહીં આપે? આવો ડર તો નથી ને? બીતો નથી કરીને આવો ડર તો નથી લાગતો ને? કારણ કે ત્યાં તમે નથી ગયા એનો મતલબ શું થાય? શું એવું તો નથી ને કે રબારીવાસના માલધારીઓ ભાજપથી નારાજ થઈ ગયા હોય અને કોંગ્રેસમાં ક્યાંક ચાલ્યા ના જાય એટલે અચાનક તમે ત્યાં પહોંચી ગયા અને આડી અવડી ફાંકા ફોજદારી કરવા લાગ્યા? આ મારો ત્રીજો સવાલ અહીં પૂરો થાય છે. સવાલો ઘણા છે, પણ આજે હજુ પાલભાઈ આંબલિયાને પણ સવાલ કરવાના છે, વિક્રમભાઈ માડમને પણ સવાલ કરવાના છે. આજે તમામ નેતાઓને સવાલ કરવાના છે જે સ્થાનિક જામનગર અને ખંભાળિયાના રાજકારણ સાથે જોડાયેલા છે અને ખેડૂતોની વાત થઈ રહી છે. હવે વાત એ છે કે ખેડૂતોના ફાયદાની, અને ખેડૂતોને ત્યારે જ ફાયદો થાય જો આપની કે કોંગ્રેસ પાર્ટીની સરકાર બને. એ તમારા બધાનું કહેવું છે. બંને પાર્ટી આવું કહી રહી છે કે જમીન માપણી રદ થાય અથવા અમારી સરકાર બનશે તો અમે રદ કરાવીશું. હવે તે સંદર્ભમાં ખેડૂતોને ત્યારે અને ત્યારે જ ફાયદો થાય કે ભાજપની સરકાર ન બને. તો પછી આ સંમેલનથી કોંગ્રેસને કે આપને કઈ રીતના ફાયદો થવાનો છે? કારણ કે 2022ની ચૂંટણીમાં ભાજપને 77,834 મત મળ્યા હતા, આમ આદમી પાર્ટીને 59,089 મત મળ્યા હતા અને કોંગ્રેસને 44,715 મત મળ્યા હતા. હવે આ મતદાનમાં તમે બંને લડ્યા અને તમે બંને હારી ગયા.
ચૂંટણી સમયે તમે એમ ફરીથી એમ કહેશો કે લોકશાહી છે, બધી પાર્ટીને લડવાનો હક છે, ત્યારે તમે ખેડૂતોના હક ભૂલી જશો. તો પછી ખેડૂતોને આ સંમેલનથી શું ફાયદો? આ સંમેલન પર પ્રશ્નો એટલે ઊભા થાય છે કે બંને પાર્ટીઓના નેતાઓ ભેગા હતા, એક મંચ પર ત્યારે હતા, ત્યારે આ લોકોને કોઈએ તો ભેગા કર્યા જ હશે ને. પછી એ પાલભાઈ હોય કે પછી બીજા કોઈ મોટા માથાનો મગજ ચાલતો હોય, એ કોનો મગજ ચાલ્યો એ પણ મોટો સવાલ છે. હવે તમારી એ વાતનો પણ ઉત્તર આપું, કારણ કે લોકોના મોઢે સંભળાઈ રહ્યું છે કે ઈસુદાનભાઈ કોંગ્રેસના મત કાપવા માટે ઊભા રહ્યા હતા, પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ઈસુદાનભાઈના મત વિક્રમભાઈ કરતાં વધારે હતા. એટલે ઈસુદાનભાઈ એમ કહી શકે કે જુઓ અમે બીજા નંબર પર છીએ, પણ જ્યારે રિઝલ્ટના આંકડાઓ જોઈએ ત્યારે ખ્યાલ પડે કે ઈસુદાનભાઈને વધારે પડતા મત તો કોંગ્રેસના જૂના વિસ્તારોમાંથી જ મળ્યા છે, જ્યાં કોંગ્રેસના વોટ બેંક હતી. અને ત્યારે વાત તો એવી પણ થઈ રહી હતી કે પરિમલભાઈ નથવાણી ઈસુદાનભાઈને પૈસાનો સપોર્ટ કરી રહ્યા છે, કારણ કે પરિમલભાઈ મુળુભાઈને જીતાડવા કરતાં વિક્રમભાઈને હરાવવામાં વધારે રસ ધરાવે છે, એવી વાત થઈ રહી હતી. એટલે માટે એ વધારે ફોકસ કરતા હતા. આ બધી વાતો બુદ્ધિજીવી લોકોમાંથી સંભળાઈ રહી છે. ઈસુદાનભાઈ, સાચું શું છે ખોટું શું છે એ ઉપરવાળો જાણે, અને જેને પૈસા આપ્યા હોય કે લીધા હોય એ લોકો જાણે. આ વાત એટલી સાચી પણ ના હોઈ શકે અને આ વાત એટલી ખોટી પણ ના હોઈ શકે. થોડા સવાલ એ તમામ નેતાઓને છે જે કાલે સંમેલનમાં ઉપસ્થિત હતા. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં તમે ખૂબ ખેડૂતો માટે લડી રહ્યા છો, ખૂબ સારી વાત છે. ભલે તમારો કોઈ સ્વાર્થ હોય કે ના હોય, પરંતુ ખેડૂતો આ વિષયથી જાગૃત થાય અને ભેગા થાય એ ખૂબ સારું કામ કહેવાય. પછી એ જમીન માપણીની વાત લઈને તમે લડતા હોવ, ખેડૂતો પર થતા બીજા અત્યાચાર પર તમે લડી રહ્યા છો, પરંતુ તમે એ ખેડૂતો માટે કેમ નથી બોલી રહ્યા જે ખેડૂતો રિલાયન્સના અતિક્રમણની વાત કરે છે? ઘણા ખેડૂતો રિલાયન્સ કંપનીથી પરેશાન છે, તો ઘણા ખેડૂતોની જમીન સોલાર પ્લાન્ટ માટે સરકારે ગૌચરની જમીન અને સરકારી જમીન રિલાયન્સ જેવી મહાકાય કંપનીને આપી દીધી છે, અને એ આપવાનું સતત ચાલુ પણ છે. સરકાર જે જમીન રિલાયન્સને આપે છે એનાથી કોઈને કંઈ વાંધો નથી, પણ એ ખેડૂતોનું શું કે જે ગામના ખેડૂતોનું ચરિયાણ કંપની લઈ જાય, જે ગામની સરકારી જમીન કંપનીને આપી દેવામાં આવે, એ ખેડૂતોની જમીન તો બધી બાજુથી ચારે બાજુથી કેદ થઈ જશે. અને સોલાર પ્રોજેક્ટના હિસાબે જમીનમાં ખડ પણ નહીં ઉગે અને અમુક સમયે વરસાદ નહીં થાય તેવા પણ પ્રશ્નો થશે. સોલાર નાખવા જોઈએ, એ પણ કામ થવું જ જોઈએ, પરંતુ એ માટે કોઈ બંજર જગ્યા પર જવું જોઈએ. જે જગ્યા સમૃદ્ધ છે, ખેતીલાયક છે, એવા ગામમાં આ પ્રોજેક્ટ થાય તો એ ખોટું છે. તો એના માટે તમે કેમ નથી બોલતા? અમે વિશ્લેષણ એ પણ કર્યું કે ખેડૂત નેતાઓ સરકાર સામે એટલે કે ભાજપ સામે લડવાનું હોય ત્યારે બાયો ચડાવે, પણ જ્યારે રિલાયન્સની વાત આવે ત્યારે બાયોના બટન બંધ કરી નાખે છે. આવું કેમ દેખાઈ રહ્યું છે? એ પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. હવે હું અહીં સુધી જે વિડીયો જોનાર મિત્રોને જણાવી દઉં કે શરૂઆતમાં આપણે એક વાત કરી હતી કે આ સંમેલનમાં અખંડ ખેલાડીઓ બેઠા હતા, તેમાં 3 કે 4 ખેલાડીઓ બાદ કરતા બધા કંપનીઓના ખેલાડીઓ હતા, એટલે કે કંપનીઓના એમ્પ્લોય હતા, જેમાં અમુકનું પ્રમોશન ખૂબ મજબૂતાઈથી થઈ ચૂક્યું છે, તો અમુક એમ્પ્લોય કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરી રહ્યા છે, તો અમુક અખંડ ખેલાડીઓ જે બ્લેક લિસ્ટમાં આવી ગયા છે, છતાં એનું રાજકારણનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ જંગ લડી રહ્યા છે. આ વિષય પર સમય આવીએ જરૂર વાત કરીશું, અને કોઈ પણ સાવજ દીપડાના ડર રાખ્યા વગર વાત કરીશું કે કયો નેતા કંપનીનો કેવડો મોટો એમ્પ્લોય છે, જેના માટે હજુ સમય પાક્યો નથી. સમય આવીએ જરૂર એ વિષય પર વાત કરીશું, કારણ કે હું મારા તમામ લોકોને જે સનાતન સત્ય સમાચારની ચેનલ જુએ છે એમને કહી દેવા માંગુ છું કે આ વિષય પર મેં ખૂબ અભ્યાસ કર્યો છે. આ બધી બાબત મેં ખૂબ નજીકથી જોઈ છે. આ મારી ભણતર છે, જેના માટે મેં 15 વર્ષ આપ્યા છે. હું કોંગ્રેસમાં 2.5 વર્ષ રહ્યો ટોપની નેતાગીરી સાથે, એમાં સમય કાઢ્યો. હું ભાજપમાં 2.5 વર્ષ રહ્યો, જેમાં નરેન્દ્ર મોદી સાહેબે મને ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. હું 2.5 વર્ષ આમ આદમી પાર્ટીમાં રહ્યો કે જેમાં ઈસુદાનભાઈ જેવા દિગ્ગજ નેતાઓએ મને ખેસ પહેરાવ્યો હતો, અને આમ આદમી પાર્ટીથી લઈ ભાજપની અને કોંગ્રેસની બધાની રાજનીતિ પણ મેં અંદરથી જોઈને અભ્યાસ કરીને આવ્યો છું. મેં જામનગરના સાંસદ સભ્યોનું ટ્રસ્ટ, જે હેમંતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ છે, જેમાં પણ ખૂબ કામ કર્યું. ત્યારે ગૌસારવાર કેન્દ્રની ખૂબ સારી શરૂઆત કરી, સંસદના પર્સનલ કાર્યકર્તાઓની ખૂબ વિશાળ સંખ્યામાં ફોજ ઊભી કરવાનો પ્રયાસ કર્યો. આહિર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટોની સ્થાપના કરી, જે હાલ પણ કન્ટિન્યુ છે. હિન્દુ સંગઠનોમાં પણ કામ કર્યું, ગૌરક્ષાનું કામ કર્યું, અને જાણ્યું કે ગૌ સેવકોનું જીવન કેવું હોય છે અને ત્યાં પણ કેવા પ્રકારના કામ થતા હોય છે.
સ્પોર્ટ્સના મોટા આયોજનો કર્યા, BCCIમાં પણ અંદર શું ચાલી રહ્યું છે એ પણ મેં જાણ્યું અને ત્યાં પણ મેં ભણતર મેળવ્યું. વકીલ મિત્રો સાથે બેસીને ન્યાયાલયનું કામ પણ જાણ્યું, મીડિયાના મિત્રો સાથે ખૂબ નજીકથી વર્ષો સુધી નજીક રહીને એ પણ જાણ્યું કે મીડિયામાં અંદર શું ચાલી રહ્યું છે, જેનાથી ઘણા બધા લોકો જાણે છે. સામાજિક સંગઠનો સાથે કામ કર્યું, એનો પણ અંદરથી ખૂબ અભ્યાસ કર્યો. સમાજોની અંદર શું ચાલી રહ્યું છે, કઈ રીતે રાજકીય લોકો સમાજનો ફાયદો કે ઉપયોગ કરતા હોય એ પણ અભ્યાસ કર્યો છે. સમાજ માટે અલગ અલગ આંદોલનો કર્યા, જેનાથી પણ ખૂબ અભ્યાસ કર્યો. સાધુ સંતો સાથે નજીકથી બેઠો, ત્યાં શું ચાલી રહ્યું છે એનો પણ ખૂબ અભ્યાસ કર્યો. ઇવેન્ટના ધંધાથી ફિલ્મ જગતમાં શું ચાલી રહ્યું છે, કલાકાર જગતમાં શું ચાલી રહ્યું છે, આ કલાકારો સાથે કામ કરીને એનું પણ બધું નજીકથી જોયું. દ્વારકાથી દિલ્હી સાયકલ યાત્રા કરીને દિલ્હી સુધી લોકોનો અભ્યાસ કર્યો. દિલ્હી ખેડૂત આંદોલનમાં ખૂબ સમય આપ્યો, ત્યાંના આંદોલનનો પણ મેં ખૂબ અભ્યાસ કર્યો. હાર્દિક પટેલનું અનામત આંદોલન હોય કે પછી અલ્પેશ ઠાકોરનું OBC આંદોલન હોય, આ બધા આંદોલન સાથે હું ખૂબ નજીકથી જોડાયો અને મેં અંદરથી જોઈને બધો અભ્યાસ કર્યો. રાજનીતિ, ધર્મ, આંદોલનો, સ્પોર્ટ્સ, સામાજિક માળખું, ફિલ્મ જગત, ન્યાયાલય, મીડિયા, લોકસંગીત, આ બધા દેશના જે મુખ્ય ક્ષેત્રો છે કે જેના સાથે હું પર્સનલી જોડાઈને વર્ષોથી ખૂબ સમય અને સંપત્તિ ખર્ચ કરીને અને દિલથી આ ક્ષેત્રોને મેં માણીને અભ્યાસ કર્યો છે. અને આનો સંપૂર્ણપણે મારી પાસે નિચોડ છે. આ બધું હું સમજી શકું છું, એટલે હું આ વિશ્લેષણ કરી રહ્યો છું અને આ વિશ્લેષણમાં ખૂબ સચ્ચાઈ છે, જેના પર તમે વિશ્વાસ કરી શકો છો, એનો પણ મને પૂરો ભરોસો છે. આ વિશ્લેષણ હજી શરૂ રહેશે. ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય, જેનું પણ કંપની સાથે સાંઠગાંઠ હશે, જે પણ કંપની સાથે કઈ રીતે જોડાયેલા હશે, એના પર 100% આપણે વિશ્લેષણ કરશું, જેમાં કોઈએ પર્સનલ લેવાની જરૂર નથી. જય સનાતન, જય હિન્દ.